નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી હવામાન વિભાગની ચેનલમાં। મિત્રો, આવનાર સમયમાં છે ગુજરાતમાં છે તે અતિ ભારે છે મિત્રો, તે ગરમી છે તે વચ્ચેની આગાહી છે તે આંબાલાલ પટેલ દ્વારા છે મિત્રો વ્યક્ત કરવામાં આવી છે। મિત્રો, ગુજરાતમાં ભારેથી ભારે છે તે ગરમી પણ વચ્ચે એવી આગાહી કરી છે। મિત્રો, હજી સુધી જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હો અને તમે હજી સુધી અમારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અથવા સબસ્ક્રાઇબ નથી કરી તો મિત્રો અત્યારે જ છે તે તમે અમારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકન છે તે જરૂર દબાવો। તો મિત્રો, આપણે હવામાન વિશે વાત કરતા હતા તો એમાં ગુજરાતના છે તે કેટલાક રેડ એલર્ટ છે કે તેમાં સુરત છે તે 37 સેલ્સિયસ, ભાવનગર 40 સેલ્સિયસ, મહુવા છે તે 32 સેલ્સિયસ, વેરાવળ 31 સેલ્સિયસ, જૂનાગઢ 39, જામનગર 37, ઓખા 30 અને વડોદરા છે 41। મિત્રો, આ તો થઈ છે દક્ષિણ ગુજરાતની વાત, પરંતુ આપણે જો ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં સૌથી પહેલાં રેડ એલર્ટ જિલ્લાની અંદર આવે છે। અમદાવાદ છે 42 છે, હળવદ છે 43, ગાંધીધામ 39, મહેસાણા 41, પાલનપુર 40 અને બેલા 39 અને કરનાલ 42 અને દાહોદ છે તે 39। મિત્રો, અત્યારે ભારેથી ભારે છે તે ગરમી એટલે કે અંગ દજાડતી ગરમી છે તે વધી રહી છે અને આ ગરમીનો પારો છે તે ધીરે ધીરે છે ખૂબ જ વધશે એવી આગાહી છે તે આંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે। લોકો છે તે માસ્ક પહેરીને છે તેમજ માથે છે તે કપડું બાંધીને છે તે બહાર નીકળી રહ્યા છે અને ગુજરાતમાં છે તે આશરે છે મિત્રો અલ નીનોનો ખતરો છે તે નોંધાઈ રહ્યો છે। મિત્રો, અલ નીનોની જે વાત કરવામાં આવે તો આશરે લગભગ છે 129 વર્ષ પહેલાં છે મિત્રો આ અલ નીનોનો ખતરો જોવા મળ્યો હતો। અલ નીનો એટલે કે જે હિન્દ મહાસાગરની નીચેના જે પવનો છે તે ફેંકાઈ રહ્યા છે તે મિત્રો છે તે ગરમીના કારણે ફેંકાઈ રહ્યા છે અને મિત્રો આના કારણે છે તે જે પવનો તે ફેંકાય છે તે ગરમીના કારણે ફેંકાય છે અને આને લીધે છે મિત્રો ભારે લૂ છે તે ફેંકાઈ શકે છે અને આ લૂ ધીરે ધીરે છે મિત્રો દક્ષિણ ભારતથી તે ધીરે ધીરે છે મિત્રો ઉત્તર તરફ આવે છે અને ગુજરાત સાથે ટકરાય છે અને આ પવનો છે મુખ્યત્વે ગુજરાતમાં પ્રવેશે છે અને ગુજરાતના કેટલાક જિલ્લાઓ છે, તાલુકા છે ત્યાં પ્રવેશે છે અને ધીરે ધીરે છે મિત્રો ગરમીનો છે તે પારો ઉપર જાય છે અને આવનારું ચોમાસું છે મિત્રો એ પણ છે તે ભારેથી ભારે છે રહેશે એટલે કે આવનાર ચોમાસું છે તે અતિ ભારે વરસાદની છે તે પણ આશંકા છે તે આંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। આ ઉપરાંત મિત્રો જો હવામાન વિશે જો વાત કરીએ તો ગુજરાતમાં છે અત્યારે ભારે છે તે પવનો ફેંકાઈ રહ્યા છે તેમજ આ પવનો છે જી હા મિત્રો, આ પવનો છે તે મુખ્યત્વે છે ઉત્તર દિશા તરફ એટલે કે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની અંદર છે તે વધારે છે તે ગરમી પડી શકે એવી આગાહી છે તે આંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે। તેમજ ઉત્તર ગુજરાતની અંદર જો વાત કરીએ તો પાલનપુર છે, મહેસાણા છે, અંબાજી છે તેમજ કર્કવૃતના જે વિસ્તારો છે ત્યાં વધારે ગરમી છે તે પડી શકે છે એટલે કે આશરે છે તે તેનું તાપમાન છે તે 40 થી 42 ડિગ્રી છે તે થઈ શકે છે। આ મિત્રો કર્કવૃતની જો વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં છે તે બનાસકાંઠા વિસ્તારો છે, ત્યારબાદ મહીસાગર છે તેવા વિસ્તારોમાં છે તે 40 થી 42 તાપમાન રહેશે। ત્યારબાદ જો મધ્ય ગુજરાતની જો વાત કરીએ તો વડોદરા છે, સુરેન્દ્રનગર છે, અમદાવાદ છે ત્યાં મિત્રો છે તે 40 થી છે તે 39 જેટલું છે તે ડિગ્રી છે તે તાપમાન છે તે રહેવાની છે તે આશંકા છે। ત્યારબાદ મિત્રો છે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતની અંદર છે મિત્રો ભાવનગર છે, જામનગર છે, જૂનાગઢ છે, પોરબંદર છે, વેરાવળ છે તેમજ એવા વિસ્તારોમાં મુખ્યત્વે જો મિત્રો વાત કરીએ તો ત્યાં તાપમાન છે તે 42 થી 43 ડિગ્રી છે તે ઊંચું જઈ શકે છે એવી આગાહી છે મિત્રો આંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। તેમજ આવનાર સમયમાં છે તે ગુજરાતમાં દરિયા કિનારે છે તે ખૂબ જ પવનો ફેંકાઈ શકે છે તેના કારણે છે મિત્રો ખૂબ ઊંચા છે તે મોજા ઉછળી શકે છે તેવી આગાહી પણ આંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે અને આ મોજા છે લગભગ 3 થી 4 સેન્ટીમીટર સુધી છે પણ ઉપર છે મોજા ઉછળશે તેવી આગાહી છે તે આંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। તેમજ મિત્રો આવા સમય છે તે ભારે ગરમી અથવા લૂના સમય છે જો તમારે યોગ્ય કામ હોય અથવા જો જરૂરિયાત પૂરતી ચીજ વસ્તુઓ લેવા તમે તમારા ઘરની બહાર નીકળવું જોઈએ, અન્યથા તમારે બહાર નીકળવું જોઈએ નહીં। અને મિત્રો આવા સમયે ખાસ કરીને એ પણ સૂચના આપી દેવામાં આવી છે કે આવા સમય છે મિત્રો તમારે સુતરાઉ કપડાં પહેરવા જોઈએ અને મિત્રો ઠંડુ પાણી છે તે પીવું જોઈએ અને વધારે પડતું છે તે પાણી પીવું જોઈએ કારણ કે ઉનાળામાં છે તે તમારે તબિયતને અથવા આરોગ્ય વિભાગે છે તે ખાસ પ્રકારની એવી સૂચના આપી છે કે તમારે છે તમારે પૂરતું પાણી પીવું જોઈએ તેમજ છે તે તમારે યોગ્ય રીતે છે તે સુતરાઉ કપડાં પહેરવા જોઈએ એવી આગાહી છે તે આંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે।
અને આંબાલાલ પટેલ દ્વારા છે તે એ પણ કહેવામાં આવ્યું છે કે કોઈ વ્યક્તિ છે તે કામ વગર છે તે બહાર જવું જોઈએ નહીં, કારણ કે ભારે તડકો અને તાપને કારણે છે તે લૂ લાગવાની શક્યતા પણ વધારે રહેલી છે. અને મિત્રો આ પવન છે તે મુખ્યત્વે સાંજના સમયે છે તે તમને બે ઋતુનો અનુભવ થતો હોય એવું પણ જોવા મળે છે. એટલે કે સાંજના સમયે છે તે અમુક જગ્યાએ લૂના પવનો ફેંકાઈ શકે છે અને સાથે સાથે તે મિત્રો છે તે ઠંડા પવનો છે તે પણ ફેંકાઈ શકે છે, એવી આગાહી છે તે આંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. એટલે કે મિત્રો એક સાથે છે તે બે ઋતુનો અનુભવ છે તે થઈ શકે છે, એવી આગાહી છે તે આંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. અને આવનાર સમયમાં છે મિત્રો જેમ વધારે તડકો પડશે તેમ તેમ છે તે વરસાદનું દબાણ છે તે વધારે રહેશે. એટલે કે વરસાદ છે તે પુષ્કળ પ્રમાણમાં થશે, એટલે કે અતિવૃષ્ટિ થશે એવી પણ આગાહી કરવામાં આવી છે. મિત્રો હજી સુધી જો તમે અમારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અથવા સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ અમારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકન જરૂર દબાવી દેજો, કારણ કે હવામાન વિભાગનો વિડીયો છે મિત્રો સૌથી પહેલાં તમને મળે, તેથી બેલ આઇકન અને લાઇક, શેર જરૂર કરજો.